અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ISACON ગુજરાત 2025 દ્વારા એનેસ્થેસિયા કાળજીની થીમ પર 3 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ એનેસ્થેસિયાનું મોનિટરિંગ, AI અને ઓટોમેશન, ઓપરેશન દરમિયાન જટિલતાઓનું AI આધારિત પૂર્વાનુમાન, પેશન્ટ સેફટી માટે નવી તકનીક સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું, આયુષ્યમાન ભારત કાર્ડ નાગરિકો માટે આશીર્વાદ બની છે। આ યોજનાથી નાગરિકોને આરોગ્યની સવલત મળી રહે છે, જેનાથી નાગરિકો સુખમય જીવન જીવી રહ્યા છે। 20 અને 21 અમારી જે સ્ટેટ કોન્ફરન્સ છે એમાં અત્યારે બધા એકેડેમિકથી અને એન્ટરટેનમેન્ટ અને ફાઇનાન્સ એ પણ ટોપિક રાખ્યા હતા। તો એના માટે અમે સાહેબ સીએમ સરને વેલકમ કર્યા હતા। સીએમ સરે આવ્યા હતા અને અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમારી જે CPR મુવમેન્ટ જે આખા ગુજરાતમાં જે ચલાવી છે સરકાર સાથે રહીને, તો એનેસ્થેસિયાના બધા જ ડૉક્ટર અમારા ખડે પગે દર વખતે ઊભા રહ્યા હતા અને બધાને એક લાઈફ CPR ટ્રીટમેન્ટ શીખે એ માટે મેં એમને ટ્રેન તૈયાર કર્યા હતા અને બધા ડૉક્ટરે મને સપોર્ટ આપ્યો હતો કે જે અમને ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું, અમને એના વિશે અમને રેકગ્નાઇઝ કર્યા।